પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા આપણે ટેક્સ્ટબુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે એનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણ છે એનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. ચોથું, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? દુર્ગારામ મહેતાએ 1844માં સુરતની અંદર માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો સર સયાજીરાવ ગાયકવાડ તેના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે કયા કયા પગલાં લીધા? સર સયાજીરાવ ગાયકવાડ અને તેના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં લીધા. વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ તેના રાજ્ય વડોદરામાં 1901માં મફત અને ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. એટલું જ નહીં, તેણે 2 વિદ્યાર્થીઓને વિદેશમાં યુનિવર્સિટીએ ભણવા જવા માટે શિષ્યવૃત્તિની પણ શરૂઆત કરી. તેના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશ યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો એક કાયદો રજૂ કર્યો. હજુ સુધી જો મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેની અંદર દરેક વિષયના વિષયવાઇઝ સોલ્યુશન્સ, વિડીયો લેક્ચર, લાઈવ લેક્ચર, ટેસ્ટ મટીરિયલ, ટેસ્ટ સિરીઝ અને તમારા તમામ પ્રશ્નોના જે મૂંઝવતા ડાઉટ્સ છે એના સોલ્યુશન આપેલું છે મિત્રો. તો આજે જ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જઈને ડાઉનલોડ કરો. આ ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12નું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી તરીકે કાર્યરત છે, તો એનો પર તમે સંપર્ક કરી શકો. બીજું, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધિત કઈ કઈ ભલામણો કરવામાં આવી? વુડના ખરીતામાં શિક્ષણ સંબંધિત નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેના મેઘના કાંટા કહી શકાય તેવા શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીદાથી થયો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી. અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોની તાલીમ માટે તાલીમ સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા માટે ભલામણ કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી. 1854માં વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. કોલકાતા, મુંબઈ, મદ્રાસ, ચેન્નઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચોથું, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે મુજબના પ્રયત્નો કરવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી અને શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી? તો બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબની હતી. રાજા રામમોહન રાયે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ થયો.
બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849થી 50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા, જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં પણ કન્યાઓ માટે પણ શાળાઓની સ્થાપના થઈ. રાજા રામમોહન રાયે ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી અને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટોને દૂર કર્યા. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે સ્ત્રીઓ નાની વયે વિધવા બને તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતના વિધવાનું જીવન અત્યંત દુષ્ટ હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહનો કાયદો પસાર કરી અને વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. વિધવા વિવાહ વિશે ટૂંકમાં લખવાની. મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓ પુનઃલગ્નની છૂટ હતી નહીં. તે સમયમાં આર્થિક ઉત્પાદનના કાર્યો પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હતું. આવી દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેને આર્થિક રીતે પગભર કરવી, પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ ગઈ. વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અગ્રેસર હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા, પેમ્ફલેટ છાપી લોકોને જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે આ એવા નેતાઓ હતા કે જેણે વિધવા વિવાહને પુનર્વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ ખૂબ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી. આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે એ માટે સંસ્થાઓ સ્થાપી. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી અને લોકોને વહેમ, અંધશ્રદ્ધા, દોરાધાગા આવી પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાતના મહાન સુધારક નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદ એક વિધવા સાથે લગ્ન કરી દાખલા બેસાડ્યો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જેબી ગ્રાન્ટને રજૂ કરેલા બિલને, જેને વિધવા લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહને ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આમ્મા કુંદકુરી વીરેશલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી કર્વે, આરજી ભાંડારકર, BM માલબારીએ પ્રશંસનીય કાર્ય કર્યું. ત્રીજું, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગે કેવા વિચારો હતા એ જુઓ. કવિવર રવિન્દ્રનાથ અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર બંગાળના પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યની અંદર જ્ઞાન મળી શકે તેમ તે પ્રકૃતિમૂલક શિક્ષણની હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે એવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ, એની જે કુતૂહલ ભાવના છે એ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય, ચિત્રકલાની યોગ્ય અને નીતિમત્તા, આધ્યાત્મિક જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા હતા. તેણે ઈસવીસન 1901માં શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી. પોતાના વિચારો પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા.
સંસ્થા આગળ જતાં શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ. અને ચોથું છે સ્વામી વિવેકાનંદ. તેણે એ સમયના પ્રચલિત સામાજિક દૂષણો, ધાર્મિક ક્રિયાકાંડોને સખત વિરોધ કર્યો. તેણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ કહેતા પહેલાં અન્ન અને પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ ઈશ્વર વિધવાના આંસુ લૂસી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેના મત મુજબ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઉડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે. તેઓ નવીન વિચારધારાના પ્રતીક, ભવિષ્ય માટે એક મહાન શક્તિનો સ્ત્રોત બન્યા. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાના ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટે કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારતના વર્ષોથી દઢ થયેલા દૂષણો દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી અને વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેને ચોપાનિયા, પુસ્તકો, સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી. સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદાઓ કરી આ દૂષણો દૂર કરવાના પ્રયત્નો કર્યા. સમય જતાં સમાજે તે સ્વીકારી અને પ્રગતિ તરફ કદમાં માંડ્યા. પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને એનો ઉત્તર લખો. ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ નહીં કરે? દુર્ગારામ મહેતાનો. અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? મૌખિક શિક્ષણ. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણો તમે જવાબદાર ગણશે? અંગ્રેજી જાણકારને નોકરીમાં અગ્રતા. જોડકા જોડો તો એલેક્ઝાન્ડર ડફ. એમાં શું આવશે સાચો જવાબ? પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતી. તો દયાનંદ સરસ્વતી લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. ડી.કે. કર્વ. એણે શું કર્યું? સ્ત્રીઓ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. ચોથું કેશવચંદ્ર સેન. તો એણે શું કર્યું? તો કેશવચંદ્ર સેને લગ્ન વય સંમતિ ધારો. અને પાંચમું છે જોનાથન હંકન. એણે શું કર્યું? તો ડી. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. તો આશા રાખું છું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર આવા અવનવા સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ હાજર થતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.